રાજ્યમાં કથળી રહેલી શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલતો વધુ એક કિસ્સો જોવા મળ્યો દાહોદમાં। ગરબાડા તાલુકાના ગાંગરડામાં આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલમાં સુવિધાનો અભાવ જોવા મળ્યો। કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં પણ વિદ્યાર્થીઓને જરૂરી પ્રાથમિક સુવિધા મળતી નથી। વિદ્યાર્થીનીઓ માટે જરૂરી સ્ટડી ટેબલ, બેન્ચ, જમવા માટે ડાઇનિંગ ટેબલનો પણ અભાવ જોવા મળ્યો। એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલમાં પલંગ, ગાદલા અને ઓશિકા પણ નથી। એક તરફ સરકાર સારી શિક્ષણ સુવિધા હોવાનો દાવો કરી રહી છે, કરોડો રૂપિયા ખર્ચ કરાતો હોવાની મોટી વાતો થઈ રહી છે, પરંતુ હકીકત અલગ છે, જેને લઈ વાલીઓ અને વિદ્યાર્થીનીઓમાં સરકાર અને શિક્ષણ વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। અમારે રહેવાની સમસ્યા છે અને બેડ પૂરતા પ્રમાણમાં નથી અને અમને નીચે બેસવું પડે છે અને ક્લાસમાં બેન્ચીસો પણ નથી અને બાળકો નીચે બેસે છે। વિદ્યાર્થીઓને ઊંઘવા માટે થોડીક તકલીફ પડી રહી છે, કારણ કે પલંગ પૂરતા પ્રમાણમાં નથી એટલે, અને એની ડિમાન્ડ અગાઉ આપી ચૂક્યા છીએ અને સાહેબ દ્વારા કહેવામાં આવેલ કે ટૂંક સમયની અંદર જ એનું ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થતાં તમારા પલંગો આવી જશે।